હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં જે સ્વાધ્યાય પોથી આવી છે એમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એનો વિભાગ એ છે જોવા માટે પ્રયત્ન કરવાના છીએ અને એ વિભાગ આજે આપણે સોલ્વ કરવાના છીએ. હવે એની અંદર છે પહેલો પ્રશ્ન એવું છે કે ભાઈ અહીંયા નીચેના પ્રશ્નોના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ લખો. મતલબ કે અહીંયા MCQ છે, આપણને પૂછેલા છે અને એમાં સાચો જવાબ કયો આવશે એ આપણે કહેવાનું છે. જો સૌથી પહેલો પ્રશ્ન એની અંદર આપણને કહે છે કે ભાઈ 15 અને 35 એ બંનેનો ગુસા શોધવાનો છે. તો સૌથી પહેલા તો આપણે શું કરીએ કે 15 અને 35 એ બંનેના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. તો 15 ને શું લખાય? 3 પંચા 15 અને 35 ને શું લખાશે? તો કે 5 સત્તા 35. હવે જોઈએ તો કે હવે અહીંયા આપણે ગુસા શોધવાનો છે એટલે બેમાં સામાન્ય અવયવ ગોતવાના. સામાન્ય એટલે કે બેમાં આવતા હોય એવા. બેમાં આવતો હોય કોણ છે? તો કે 5 છે. એટલે અહીંયા ગુસા કેટલો થશે? 5. અને સૌથી ઓછી ઘાત લખવાનું. બેમાં સૌથી ઓછી ઘાત કેટલી છે? કે બંનેમાં છે સૌથી ઓછી ઘાત છે 1 છે. એટલે અહીંયા જે બંનેમાં જે ઓછી ઘાત છે 1, એટલે અહીંયા એની ઘાત 1. એટલે આપણો જે જવાબ આવશે કેટલો આવશે? તો કે 5 છે એ આપણો જવાબ આવશે. એટલે અહીંયા આપણે એ લખશું. ચલો હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્નમાં આપણને કહે છે કે લસા ઓફ 180 અને 40. એટલે 180 અને 40 આ બંનેનો આપણે લસા છે શોધવાનો છે. તો લસા શોધવા માટે સૌથી પહેલાં તો 180 અને 40 એ બંનેના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 180 અને સૌથી પહેલાં આપણે 2 વડે ભાગાકાર કરીએ. તો કે 90 દુ 180, પછી 90 ને હજી 2 વડે ભાગાકાર કરીએ. 45 દુ 90. 45 ના 2 વડે નહીં ભાગી શકાય એટલે હવે 3 વડે ભાગીએ. 15 તેરી 45. 15 ને હજી 3 વડે ભાગીએ. 5 તેરી 15 અને છેલ્લે 5 એકા 5. ચલો તો હવે અહીંયા 180 ના અવિભાજ્ય અવયવ કયા પડ્યા? તો કે 180 બરાબર 2 2 વખત, મતલબ કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 પણ 2 વખત, એટલે 3 ની 2 ઘાત ગુણ્યા 5. ચલો હવે આગળ 40 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો કે 40 એને સૌથી પહેલા આપણે 2 વડે ભાગાકાર કરીએ. 20 દુ 40, પછી હજી 2 વડે ભાગાકાર કરીએ. 10 દુ 20, હજી 2 વડે ભાગાકાર કરીએ. 5 દુ 10 અને છેલ્લે 5 એકા 5. ચલો હવે અહીંયા જે 40 ના અવિભાજ્ય અવયવ છે લખી નાખીએ. ભાઈ 40 એટલે શું થયું કે 2 ની 3 ઘાત, એટલે કે 2 3 વખત, એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5. ચલો હવે લસા માટે કયા અવયવ લે? તો કે લસા માટે છે ને આપણે બધા જ અવયવ લેવાનું. મતલબ કે અહીંયા 2 છે, 3 છે, 5 છે, નીચે 2 અને 5 જ છે. એટલે અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બધા લઈ લઈએ. અને ઘાત કેવી લે? તો કે સૌથી મોટી. એટલે જોવાનું કે ભાઈ અહીંયા જે 2 છે એમાં ઉપર 2 ઘાત છે અને નીચે 3 ઘાત છે. તો સૌથી મોટી કેટલી ઘાત થાય? તો કે 3. એટલે 2 ની 3 ઘાત લખશું. સેમ રીતે 3 અહીંયા તો એક જ વખત છે અને એની 2 ઘાત છે, એટલે અહીંયા એની 2 ઘાત, છેલ્લે 5. એ બંનેમાં એક એક ઘાત છે એટલે સૌથી મોટી એક જ થાય, એટલે અહીંયા 1 ઘાત. ચલો હવે આગળ સાદુરૂપ આપીએ. તો કે 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 દુ 4, 4 દુ 8. 3 ની 2 ઘાત એટલે 3 તેરી 9 ગુણ્યા 5. 8 પંચા આપણને ખબર છે બાળકો, 8 પંચા 40 થાય ગુણ્યા 9, 9 ચોક 36 અને પાછળ 0, એટલે જવાબ આવશે 360. અને 360 ક્યાં જવાબ છે? તો કે સી ઓપ્શનમાં જવાબ છે 360. એટલે આપણે જે જવાબ છે એ કયો આવશે? સી છે એ આવશે, કે જેથી આપણે અહીંયા ગણતરી દ્વારા જોયું કે ભાઈ સી જવાબ છે કેવી રીતના આવે છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પણ એ પહેલાં આટલું બધું ઇરેઝ કરી દઈએ કે જેથી કરીને બીજા દાખલા માટે આપણને અનુકૂળતા રહે. ચલો હવે જોઈએ તો કે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે કે બે સંખ્યાઓ એનો ગુસ્સા 7 છે અને તેમનો ગુણાકાર 168 છે. તેમનો લસા કેટલો હશે? તો પેલું આપણે એક સૂત્ર તમને ખ્યાલ હોય તો આપણે સ્વાધ્યાયમાં એક દાખલો હતો જેમાં સૂત્ર હતું કે ભાઈ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. મીન્સ કે ભાઈ બંને સંખ્યાનો ગુણાકાર અહીંયા આપણને આપેલો છે 168, એટલે એ લખી નાખીએ. હવે એમાંથી આપણને જે આપ્યું છે લખી નાખીએ. ભાઈ ગુસ્સા 7 આપે તો 7 લખીએ અને લસા આપણે શોધવાનું તો એમને એમ રાખીએ બરાબર 168. હવે ગુસ્સા અહીંયા 7 છે અને પેલી બાજુ લઈ જઈએ એટલે ભાગાકારમાં થશે, એટલે લસા બરાબર 168 ભાગ્યા 7. 168 ને 7 વડે ભાગી નાખીએ. ચલો અહીંયા ભાગાકાર કરીએ. 168 એને 7 વડે ભાગીએ તો 7 દુ 14, 2 વધશે ઉપરથી ઉતારા 8, એટલે 7 ચોક 28. એટલે અહીંયા આપણને જે જવાબ મળશે કેટલો મળશે? તો કે 24 છે જવાબ મળશે. યસ, અને 24 ક્યાં છે? તો કે પહેલામાં એમાં જ છે 24, એટલે આપણો જે અહીંયા લસા છે કેટલો થયો? 24 થયો. ચલો એટલે હવે આપણને ક્લિયર થઈ ગયું છે કે ભાઈ લસા છે એ કેવી રીતના મળે છે. ચલો હવે નેક્સ્ટ આપણે દાખલા તરફ જઈએ. નેક્સ્ટ દાખલામાં આપણને કહે છે કે ભાઈ પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે.
તો હવે અહીંયા તમને એકદમ સરળ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકો, પહેલા તો ક્રમિક ધન પૂર્ણાંકો કોને કહેવાય? તો કે ક્રમમાં આવતી હોય કોઈ પણ 4 સંખ્યા લઈ લેવાની અને આપણે ધન પૂર્ણાંકોની વાત છે એટલે શરૂઆત આપણે 1 થી જ કરવાની. એટલે ક્રમિક 4 ધન પૂર્ણાંકો લખીએ, 1, 2, 3 અને 4. આ બધાનો ગુણાકાર છે એ કેટલા વડે વિભાજ્ય છે આપણે જોવું છે. તો સિમ્પલ આ બધાનો ગુણાકાર કરી નાખો, જે જવાબ આવશે એટલા વડે વિભાજ્ય હશે. તો કે અહીંયા 2 એકા 2, 2 તેરી 6, 6 ચોક 24. યસ, એટલે કે અહીંયા કોઈ પણ તમે 4 ક્રમિક ધન પૂર્ણાંક લેશો તો એનો જે ગુણાકાર છે એ 24 વડે વિભાજ્ય હશે. યસ, કેવી રીતે નક્કી કરવું ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા તમે કોઈ પણ લઈ લો, મતલબ કે ધારો કે કોઈને 1, 2, 3, 4 નથી લેવા, પાછળની કોઈ પણ સંખ્યા લેવી છે, કાંઈ વાંધો નહીં. 5, 6, 7 અને 8 આ 4 સંખ્યાનો ગુણાકાર કરો, એને પણ તમે 24 વડે ભાગી શકશો. યસ, એટલે અહીંયા કોઈ પણ ધન પૂર્ણાંક તમને કીધું હોય એટલે સૌથી નાનો ધન પૂર્ણાંક છે એનો ગુણાકાર કરી લેવાનો, જે ગુણાકાર જેટલો આવશે એના વડે બધાને વિભાજ્ય થશે. યસ, એટલે આપણો જે જવાબ આવશે કોણ આવશે? 24. સી છે આપણો જવાબ થશે. અને આ ઉપરાંત પણ તમારે જાતે છે એ કરવાની છૂટ કે કોઈ પણ તમે 4 ક્રમમાં આવતી હોય એવી સંખ્યાનો ગુણાકાર કરશો તો એને તમે 24 વડે ભાગી શકશો. ઓકે, હવે આગળ કહે છે કે બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસ્સા છે એ ખાલી જગ્યા થાય. તો કે હવે અહીંયા આપણને શું કીધું છે કે લસા કેના જેટલો થાય? ગુણાકાર જેટલો. તો ગુસ્સા શોધવાનું, તો હમણાં આગળ જે સૂત્ર જોયું હતું એ જ પાછું આપણે લઈ લઈએ કે ભાઈ આગળ છે એ લસા અને ગુસ્સા બંનેનું સૂત્ર છે આપણે જે જોયું હતું એનો ઉપયોગ કરીએ કે ભાઈ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. હવે અહીંયા શું કહે છે કે ભાઈ ગુસ્સા કોના બરાબર થઈ ગયો? ગુણાકાર બરાબર, સોરી લસા છે ગુણાકાર બરાબર થઈ ગયું. તો ગુસ્સા કેટલો હોવો જોઈએ? તો 1 જ હોવો જોઈએ, કે જેથી કરીને શું થાય તો કે 1 ગુણ્યા તમે લસા કરો તો અહીંયા જે ગુણાકાર છે તમને મળી જાય. યસ, એટલે કે અહીંયા ગુસ્સા કેટલો આવશે? 1 આવશે અને 1માં ક્યાં જવાબ છે? એ, એટલે આપણો જવાબ 1. કારણ કે જો તમે 1 સિવાય બીજી કોઈ પણ સંખ્યા અહીંયા ગુસ્સામાં લો તો શું થાય બાળકો? તો અહીંયા એ લસા અને ગુસ્સા બંનેનો ગુણાકાર મોટો થઈ જાય. તો અહીંયા ગુણાકાર બરાબર થાય ને, એટલે ગુણાકાર બરાબર જો કરવો હોય લસા તો ફરજિયાત ગુસ્સામાં કેટલી સંખ્યા લેવી પડે? 1 જ છે આપણે લેવી પડે. યસ, એટલા માટે અહીંયા જવાબ કેટલો આવશે? 1. અને આપને હવે ક્લિયર થયું છે કે ભાઈ 1 જવાબ છે શા માટે આવે છે. ચલો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. હવે કહે છે કે જો P, Q અને R ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો લસા એ ખાલી જગ્યા થાય. કે હવે અહીંયા શું કહે છે કે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો કીધા છે. હવે અવિભાજ્ય પૂર્ણાંકો છે એનો લસા શોધવાનો હોય તો સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ કોઈ પણ તમે અવિભાજ્ય સંખ્યા લેશો ને તો એનો જે લસા છે ને એ બધી જ સંખ્યાના ગુણાકાર જેટલો થાય. એટલે અહીંયા P, Q અને R આ ત્રણેયનો જેટલો ગુણાકાર થશે એટલો એનો લસા થશે. હવે શા માટે એવું થાય તો એ પણ સમજીએ, કારણ કે બધી જ અવિભાજ્ય સંખ્યા છે અને બધી જ અવિભાજ્ય સંખ્યા હોય તો એમાં કોઈ સામાન્ય અવયવ નહીં હોય. એટલા માટે શું થશે કે ભાઈ એ બધાનો જે ગુસ્સા છે એ 1 હશે અને ગુસ્સા 1 હોય તો લસા કેટલો હોય? તો 3 સંખ્યાનો ગુણાકાર જેટલો, જે હમણાં આપણે આગળ જોયું. યસ, એટલે અહીંયા જે લસા છે એ આપણને કેટલો મળશે? P, Q અને R એ ત્રણેયના ગુણાકાર જેટલો છે આપણને મળશે. એટલે આવી રીતે છે આ દાખલો થશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ આગળ. સરસ મજાનો દાખલો આવે છે હવે કે ભાઈ જો બે ધન પૂર્ણાંકો P અને Q ને P બરાબર AB નો વર્ગ અને Q બરાબર A ઘન B સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંકો છે તો લસાઅ PQ કેટલો થાય? તો કે લસા આપણે કેવી રીતે ગોતીએ છીએ યાદ કરીએ બાળકો? તો કે બધા જ અવયવ લખી નાખીએ છીએ અને પછી એમાં સૌથી વધારે ઘાત લખીએ છીએ. તો પેલા તો આમાં કયા કયા અવયવ છે લખી નાખીએ. ભાઈ A અને B બે જ અવયવ છે તો A અને B લખી નાખીએ. પછી જોઈએ કે બંનેમાં એમાં સૌથી વધારે ઘાત કેટલી? તો કે પહેલામાં 1 જ છે અને બીજામાં 3 છે તો સૌથી વધારે ઘાત 3. પછી હવે બીમાં જોઈએ તો સૌથી વધારે ઘાત તો કે અહીંયા જે B છે એની અંદર પહેલા પદમાં 2 ઘાત છે અને બીજા પદમાં આપણે જોઈએ તો 1 જ ઘાત છે. એટલે જે સૌથી મોટી ઘાત કેટલી થશે? 2. એટલે અહીંયા જે લસાનો જવાબ શું થશે? તો કે A નો ઘન B નો વર્ગ, અને એવું ક્યાં છે? C ઓપ્શનમાં છે. એટલે આપણો જવાબ C છે એ આવશે. ચલો હવે આગળ 8મો, એની અંદર કહે છે કે 17, 23 અને 29 ના અવિભાજ્ય અવયવની રીતે ગુણાકાર ખાલી જગ્યા છે. હવે તમને અવિભાજ્ય અવયવની રીતે કીધું કે ગમે એ રીતે કીધું હોય, જે ગુસ્સાનો જે જવાબ આવવાનો છે એ જ આવવાનો છે, જવાબમાં કોઈ ફરક નહીં પડે. હવે જરાક આપણે આ જે ત્રણેય સંખ્યા આપી છે ને જરાક વિચારવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ 17 શું છે? તો કે 17 કોના ઘડિયામાં આવે? તો કે 17 કોઈના ઘડિયામાં ના આવે. 17 એકા 17 થાય. સેમ રીતે 23 તો કે 23 એકા 23 થાય, બીજા કોઈના ઘડિયામાં નહીં આવે.
અને 29 એ પણ કોઈના ઘડે એમ નહીં આવે, એટલે 29 એકા 29. અને આ ત્રણેયમાં સામાન્ય અવયવ કોણ છે? તો કે એક છે એ જ સામાન્ય અવયવ છે, બીજું કોઈ સામાન્ય અવયવ નથી. એટલે અહીંયા જે આપેલી જે ત્રણેય સંખ્યા છે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. અને જો અવિભાજ્ય સંખ્યા હોય તો એ ત્રણેય સંખ્યાનો ગુસા કેટલો થાય? 1. એટલે આપણો જે જવાબ આવશે અહીંયા બી આવશે. ચલો હવે આગળ દાખલા નંબર 9 જોઈ લઈએ. એની અંદર આપણને કહે છે કે 60 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો એકદમ સહેલો થઈ ગયો આ પ્રશ્ન. તો કે 60 ને આપણે નાના હતા ત્યારે જેમ લસા અને ગુસામાં અવિભાજ્ય અવયવ પાડતા હતા એવી રીતે અહીંયા અવિભાજ્ય અવયવ છે આપણે પાડી દઈએ. તો કે 60 છે અને સૌથી પહેલા કેટલા વડે ભાગી શકાશે? 2 વડે, એટલે 30 દુ 60. 30 ને હજી 2 વડે ભાગાય તો કે 15 દુ 30. હવે 15 ને 2 વડે નહીં ભાગે એટલે 3 વડે ભાગીએ. 5 તેરી 15 અને છેલ્લે 5 એકા 5. એટલે શું થયું? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે કે અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે આપણો જે જવાબ છે એ શું આવશે? બી છે આપણો જવાબ આવશે. એટલે આવી રીતે છે આપણને અહીંયા દાખલો થશે. ચલો હવે આગળ વાત કરે છે કે ભાઈ અવયવ વૃક્ષ માટે x પ્લસ વાય બરાબર ખાલી જગ્યા. એટલે x અને y નો આપણે સરવાળો છે ગોતવાનો છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે ભાઈ x અને y છે કઈ જગ્યાએ? તો કે x છે અહીંયા છે અને y છે અહીંયા છે. હવે x કેવી રીતે બને છે? તો કે 2 અને 25 એ બેના ગુણાકારથી x બને છે. તો 25 દુ તો કે x બરાબર 50, કારણ કે આ બેનો ગુણાકાર કરશો એટલે અહીંયા શું થશે? x મળશે. સેમ રીતે 25 એના 2 ભાગ પાડવાના છે. એક ભાગ 5 છે તો બીજો ભાગ કયો હોય કે જેથી ગુણાકાર 25 થાય? તો બીજો ભાગ મારે ફરજિયાત અહીંયા 5 જ મૂકવો પડે તો જ 25 થશે. યસ, એટલે અહીંયા x બરાબર 50 અને y બરાબર 5 એ સંખ્યા મળે એટલે 50 અને 5 બેનો સરવાળો કરી દઈએ. અને 50 અને 5 કેટલા થશે બાળકો? 55. એટલે આપણો જવાબ છે 55 આવશે. એટલે સી છે આપણો જવાબ થશે. ચાલો હવે આગળ કહે છે કે શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા થાય. એટલે હવે અહીંયા સમય સંખ્યા અને અસમય સંખ્યા બેનો ગુણાકાર પૂછ્યો છે. તો સમય સંખ્યા એટલે નોર્મલી આપણે 2 લઈ લઈએ. અસમય સંખ્યા એટલે વર્ગમૂળ 2 લઈ લઈએ. બેનો ગુણાકાર તો કે શું થશે? 2 વર્ગમૂળ 2. તો વર્ગમૂળ વડે સંખ્યા આવી એટલે એના અસમય સંખ્યા કહી શકાય. યસ, એટલે અહીંયા કોઈ પણ જે અસમય સંખ્યા સાથે તમે ગુણાકાર કરશો તો એનો જે જવાબ છે હંમેશા અસમય સંખ્યામાં જ તમને મળશે. એટલે અહીંયા જે આપણો ઓપ્શન છે એ સાચો આવશે. ચલો હવે આગળ કહે છે કે આપેલી સંખ્યામાંથી કઈ અસમય સંખ્યા છે એ લખો. તો કે હવે કઈ અસમય સંખ્યા? તો કે અસમય સંખ્યા પહેલા તો કહેવાય કોને એ જરાક સમજી લઈએ કે ભાઈ જે સંખ્યામાં વર્ગમૂળવાળી સંખ્યા આવતી હોય અને એનું સાદરૂપ આપણે આપીએ અને વર્ગમૂળ નીકળતું ન હોય તો એને અસમય સંખ્યા કહેવાય. એટલે હવે આપણે નીચે જે પણ સંખ્યા છે બધાને સાદરૂપ આપવાનું. જો વર્ગમૂળ નીકળી જાય તો સમય થઈ જશે, વર્ગમૂળ ન નીકળે તો એ અસમય રહેશે. જો એ 4 એનું વર્ગમૂળ નીકળી જાય કેટલો થઈ જશે? 2. 9 એનું પણ વર્ગમૂળ નીકળી જાય 3. એટલે આ શું થઈ ગઈ? તો કે સમય સંખ્યા થઈ ગઈ. ચલો હવે અહીંયા 12 ને શું લખાય? તો કે કંઈક આવી રીતે લખાય 4 ગુણ્યા 3 અને પછી છેલ્લે વર્ગમૂળ 3 તો છે જ અને અહીંયા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 નીકળી જશે અને 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2. એટલે આ પણ શું થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. વર્ગમૂળ 7 એનું વર્ગમૂળ નહીં નીકળે કારણ કે 7 છે કોઈનો વર્ગ નથી, એટલા માટે 7 છે એ અસમય સંખ્યા થશે. અને 81 કોનો વર્ગ છે? 9 નો, એટલે એનું પણ વર્ગમૂળ નીકળી જશે એટલે એ પણ સમય સંખ્યા થઈ જશે. એટલે આપણો જે જવાબ છે શું આવશે? સી છે આપણો જવાબ થશે. ઓકે, ચાલ હવે આગળ જોઈએ. તો કે હવે અહીંયા નેક્સ્ટ એના માટે આપણને રકમમાં કહે છે 2 વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3. હવે અહીંયા વર્ગમૂળની અંદર જો સંખ્યા સરખી હોય ને તો સહગુણકોનો આપણે સરવાળો કરી શકીએ. એટલે અહીંયા 2 અને 1 આ બેનો સરવાળો થઈ જાય. એટલે 2 અને 1 એટલે વર્ગમૂળ 3 કેટલી વખત છે? તો કે 3 વખત છે. એટલે 3 વર્ગમૂળમાં 3 છે આપણો જવાબ આવશે. અથવા તો બાળકો જો આ રીતે ન સમજે તો શું કરવાનું કે આપણે નોર્મલી શું કરીએ છીએ કે ભાઈ ધારો કે x હોય અને અહીંયા 2 વખત x હોય અને પછી 1 વખત x આપણે ઉમેરી દઈએ તો કેટલી વખત x થાય? 3 વખત x થઈ જાય. એટલે એ જ નિયમ છે અહીંયા પણ લગાડવાનો કે ભાઈ વર્ગમૂળની સંખ્યા છે અને x તરીકે ગણી લો કારણ કે એનું કાંઈ જ થવાનું નથી. એટલે આગળ જે સહગુણક હોય એનો સરવાળો કરવાનો. એટલે આના આધારે છે આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા 3 વર્ગમાં 3 છે કેવી રીતે જવાબ થશે. યસ, અને 3 વર્ગમાં 3 એ આપણને અહીંયા કે ભાઈ 3 વર્ગમાં 3 એ આપણને કયા જવાબ આપ્યો છે? તો કે એ આપણને અહીંયા સી ઓપ્શનમાં જવાબ આપ્યો છે. એટલે આપણો જે જવાબ આવશે એ સી ઓપ્શન થશે. ચાલો હવે આગળ 14મો પ્રશ્ન. એની અંદર કહે છે કે ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. તો કે જેનું વર્ગમૂળ નીકળી જાય અસમય સંખ્યા ન હોય. તો કે 6 નું વર્ગમૂળ ન નીકળે, 5 નું ન નીકળે, 4 નું નીકળી જાય,
4 કોનો વર્ગ છે 2 નો, એટલે એનું વર્ગમૂળ નીકળી જશે, 3 નું પણ નહીં નીકળે, એટલે 4 છે એ શું થઈ જશે, સમય સંખ્યા થશે. અને સમય હોય તો શું કહી શકાય, અસમય નથી એવું પણ કહી શકાય. યસ, એટલા માટે અહીંયા જે જવાબ છે એ સી આવશે, કારણ કે બીજી બધી અસમય સંખ્યા છે અને જે સી છે એ જ ખાલી એકલી સમય સંખ્યા છે. ઓકે, ચલો હવે આગળ આપણને કહે છે વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 એ ખાલી જગ્યા સંખ્યા છે. એટલે આપણે સૌથી પહેલાં તો અહીંયા સાદરૂપ આપીએ અને પછી જોઈએ કે ભાઈ જો વર્ગમૂળ સંખ્યા રહેતી હોય તો અસમય સંખ્યા હશે અને વર્ગમૂળ ન રહેતી હોય તો એ નોર્મલી પૂર્ણાંક સંખ્યા છે આપણને મળશે, તો અપૂર્ણાંક મળશે એ જોઈએ. યસ, પહેલાં આપણે આનો સાદરૂપ આપવા પ્રયત્ન કરીએ. હવે જરાક બાળકો આપણે યાદ કરીએ તો અહીંયા એક નિયમ વપરાશે, સૂત્ર આપણે આગળના ધોરણમાં ભણ્યા હતા કે ભાઈ a પ્લસ બી અને બીજા કૌંસમાં a માઇનસ બી હોય તો શું થાય, તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, કારણ કે એવું જ છે કંઈક જુઓ તો વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 એક કૌંસનો સરવાળો, બીજા કૌંસમાં બંનેની બાદબાકી. ચલો હવે અહીંયા a નો વર્ગ એટલે શું થાય, વર્ગમૂળ 3 નો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે અહીંયા વર્ગમૂળ 2 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ આપણે કાઢી નાખીએ એટલે કેટલા આવશે, 3 માઇનસ 2 અને 3 માંથી 2 જશે એટલે કેટલા થશે 1. અને 1 તો શું છે, તો કે એ પૂર્ણાંક સંખ્યા છે, એટલા માટે અહીંયા જવાબ શું આવશે, એ છે આપણો જવાબ થશે. ઓકે, ચલો હવે આગળ બીજો પ્રશ્ન, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એની અંદર છે એ આપણને બે સંખ્યા આપી છે અને એમાંથી સાચો જવાબ આપણે લખવાનો છે. તરીકે 15 અને 35 એ બંનેનો લસા આપણને શોધવાનું કીધું છે. તરીકે ગુસ્સા છે હમણાં આપણે શોધ્યો હતો, લસા શોધી લઈએ, કોઈ વાંધો નહીં. તો 15 ના અવિભાજ્ય અવયવ તો કે 3 પંચા 15, 35 ના અવિભાજ્ય અવયવ તો કે 5 સત્તા 35. ચલો હવે બધા જ અવયવ છે આપણે લખી નાખીએ. બધા જ અવયવ એટલે કેટલા થશે, તો કે 3, 5 અને 7. અને હવે બધાની સૌથી વધારે ઘાત, તો કે બધાની સૌથી વધારે ઘાત એક જ છે એટલે એક જ આવશે. અને ગુણાકાર કરી દઈએ, 5 × 3 એટલે 5 તેરી 15 અને 15 × 7 એટલે 15 સત્તા 105. એટલે આપણો જે ફાઇનલ જવાબ આવશે શું આવશે, 105 છે આપણો ફાઇનલ જવાબ છે આવશે. ચલો હવે અહીંયા ફાઇનલ જવાબ લખી નાખીએ અને 105 કેવી રીતે આવશે એ બાળકો આપણે અહીંયા સમજ્યા. ચલો હવે ગુસ્સા કહે છે 15, 24 અને 40. તો આ બધાના પેલા અવિભાજ્ય અવયવ પાડી દઈએ, કે 15 ના અવિભાજ્ય અવયવ તો આપણને ખ્યાલ આવી જ જાય, કારણ કે સૌથી પહેલા 3 વડે ભાગાકાર થાય, 3 પંચા 15, પછી 5 વડે ભાગાકાર થાય એટલે 1. એટલે 15 ના જે અવિભાજ્ય અવયવ છે અહીંયા લખી નાખીએ સાઈડમાં, 3 × 5. ચલો પછી બીજી સંખ્યા 24, 24 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 24 ને 2 વડે ભાગી શકાય, 12 દુ 24, 12 ને હજી 2 વડે ભાગી શકાય, 6 દુ 12, 6 ને હજી 2 વડે, 3 દુ 6 અને છેલ્લે 3 એકા 3. એટલે 24 ના અવિભાજ્ય અવયવ કયા પડ્યા, તો કે 2 3 વખત અને 3 એક વખત એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3. છેલ્લે 40 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો કે 40 એમાં તો કે 2 વડે ભાગાકાર કરીએ, 20 દુ 40, હજી 2 વડે ભાગીએ, 10 દુ 20, હજી 2 વડે ભાગીએ, 5 દુ 10 અને છેલ્લે 5 એકા 5 એટલે 2 ની 3 ઘાત અને 5. એટલે અહીંયા 40 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5. ચલો હવે આપણને શું કીધું છે, લસા શોધવાનું કીધું, ગુસ્સા શોધવાનું કીધું છે. અને ગુસ્સા માટે શું કરવાનું, બધામાં સામાન્ય અવયવ લખવાના. તો બધામાં આવતું એવું કોણ છે, જરાક ધ્યાનથી જોતો કે ભાઈ અહીંયા 3 અને 5 આવે છે, 2 અને 3 આવે છે અને છેલ્લે 2 અને 5 છે. તો ધારો કે 3 છે બધામાં, ના 3 નીચેનામાં નથી, છેલ્લામાં અહીંયા 3 નથી. સેમાંથી 5 તો 5 વચ્ચેનામાં નથી અને પછી 2 જોવા જઈએ તો 2 પહેલામાં નથી. એટલે કોઈ જ સામાન્ય અવયવ છે નહીં, અને કોઈ સામાન્ય અવયવ ના હોય તો આપણો 1 તો બધી જગ્યાએ હોય જ. એટલે અહીંયા ગુસ્સા કેટલો થશે, 1 છે આપણો ગુસ્સા થશે, કારણ કે અહીંયા કોઈ જ સામાન્ય અવયવ આપણને બધામાં આવતું હોય એવું કોઈ જ અવયવ છે મળ્યું નહીં. યસ, અને ક્યાંય અવયવ ન મળે તો છેલ્લે આપણે 1 છે એ અવયવ તરીકે લઈ લઈશું, કારણ કે બધાના સાથે ગુણાકારમાં 1 આપણે લખી શકીએ છીએ. એટલે અહીંયા જે ગુસ્સા થશે કેટલો થશે, 1 થશે. ચલો હવે આગળ લસા, તો આપણે 35 અને 42 એ બંને લસા શોધવો છે. તો હવે એના માટે 35 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો કે 7 પંચા 35, પછી 42 ના અવિભાજ્ય અવયવ પાડીએ, 42 ને આપણે 2 વડે ભાગાકાર કરીએ, 21 દુ 42, 21 ને 3 વડે ભાગીએ, 7 તેર 21 અને પછી છેલ્લે 7 એકા 7. એટલે અહીંયા 42 બરાબર શું થયું, તો કે 2 × 3 × 7. ચલો હવે અહીંયા લસા શોધવાનું, તો લસા શોધવા માટે બધા જ અવયવ લખવાના. બધા જ અવયવ એટલે 2 છે, પછી 3 છે, પછી 5 છે અને 7 છે, બધા લખી નાખીએ. 2 × 3 × 5 × 7. ચલો હવે આગળ સૌથી મોટી ઘાત, તો કે બધાની ઘાત એક જ છે એટલે સૌથી મોટી ઘાતનો કંઈ પ્રશ્ન જ નથી. ચલો હવે આગળ આપણે ગુણાકાર કરી નાખીએ. તો ગુણાકાર માટે આપણે શું કરીએ, તો કે ગુણાકાર માટે અહીંયા જે પણ સંખ્યા છે એનું સાદરૂપ આપીએ.
એની અંદર છે કોણ કોણ? તો કે પહેલાં તો 3 ગુણ્યા 2, 3 દુ 6, 6 ગુણ્યા 5, 6 પંચા 30, 30 ગુણ્યા 7, તો કે 7 તેરી 21 અને પાછળ 0 નો 0, એટલે આપણો જે ફાઇનલ જે જવાબ આવશે કેટલો આવશે? 210. એટલે 210 છે આપણે અહીંયા જવાબ લખી નાખ્યા. અને બાળકો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે ભાઈ 210 છે કેવી રીતના આવે છે. ચલો હવે આગળ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો હવે આવું જ હમણાં આગળ કંઈક પ્રશ્ન આવ્યો તો બાળકો થોડાક સમય પહેલા ભાઈ 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. તો ત્યારે આપણે શું કર્યું હતું યાદ કરો તો પહેલી 4 સંખ્યા લઈ લીધી હતી. તો સેમ રીતે અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંકોનો કહે છે તો પહેલી બે સંખ્યા લઈ લો. પહેલી બે સંખ્યા એટલે કઈ? તો કે 1 અને 2. તો કે 1 અને 2 આ બંને સંખ્યા લેશો એટલે કોઈ પણ તમે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર છે એ આ બેના ગુણાકાર વડે ભાગી શકશો. 2 એકા 2 એટલે કે અહીંયા જે આપણે કોઈ પણ બે ક્રમિક ધન પૂર્ણાંક લઈએ તો એના હંમેશા કેટલા વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય. તમારે કોઈ પણ લેવાની છૂટ છે. ધારો કે અહીંયા 15 ગુણ્યા 16 લઈ લો તો 15 ગુણ્યા 16 આ બેના ગુણાકાર જે થશે એને હું 2 વડે ભાગી શકીશ. યસ, એટલે અહીંયા 8 દુ 16 એટલે 2 વડે ભાગી શકાય. સેમ જ રીતે તમે કોઈ પણ સંખ્યા લેશો તો એને તમે અહીંયા 2 વડે ભાગી શકશો. યસ, એટલે આવી રીતે છે આપણને જવાબ મળશે. ચલો હવે આગળ બે સંખ્યાઓનો લસા તેમના ગુસ્સા જેટલો છે. સોરી, આ તો પ્રશ્ન આવી ગયો ને આગળ કે ભાઈ બે સંખ્યાઓનો લસા એમના ગુણાકાર જેટલો છે તો ગુસ્સા કેટલો થાય? તો ગુસ્સા 1 થાય. તો જ શું થાય? તો કે ગુણાકાર અને લસા બે સરખું થાય. કારણ કે અહીંયા આપણે કંઈક આગળ જે સૂત્ર ભણ્યા તેનો જ પાછો ઉપયોગ કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર, અને ગુણાકાર છે એમાં જે લસા છે એને ભાગાકારમાં લઈ જાય એટલે લસા. અને હવે એવું જ કે જે ભાઈ લસાનો ગુણાકાર બે કેવા છે? સરખા છે. તો બે નીકળી જશે એટલે જવાબ કેટલો આવશે? 1 છે જવાબ આવશે. એટલે આવી રીતે છે આપણને અહીંયા જે બંને સંખ્યાઓ એમાં જો ગુસ્સા 1 હોય તો જ આપણને લસા અને ગુણાકાર બંને સરખા મળે. ચલો હવે આગળ કહે છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો લસા 4 થાય. એટલે અહીંયા હવે આપણે ખરા ખોટા ચાલુ થયા. એટલે સૌથી પહેલાં તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા ગોતી કે ભાઈ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે સૌથી પહેલાં તો 1 છે ને એ તટસ્થમાં આવે એટલે એ કોન્સેપ્ટ આપણે યાદ રાખીએ. 1 પછી 2 શું થશે? તો કે 2 છે અવિભાજ્ય સંખ્યા થશે. પછી 3 તો કે એ પણ અવિભાજ્ય સંખ્યા થાય એટલે 3 નહીં લેવાના. 4 તો કે હા 4 છે એ વિભાજ્ય સંખ્યા થશે કારણ કે 2 વડે ભાગી શકાય. હવે આ બેનો આપણે લસા ગોતવાનો છે તો કાંઈ વાંધો નહીં 2 અને 4 નો લસા ગોતી લઈએ. છેલ્લે જો 4 જવાબ આવતો હોય તો જવાબ સાચો. તો 2 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો કે 2 ની 1 ઘાત એટલે 2 જ થશે અને 4 ના અવિભાજ્ય અવયવ પાડીએ એટલે 2 ની 2 ઘાત. લસા માટે 2 નો અવયવ સામાન્ય તો કે 2 સોરી બધા જ અવયવ લઈ લઈએ અને સૌથી વધારે ઘાત તો કે 2 એટલે અહીંયા જવાબ આવશે 2 ની 2 ઘાત એટલે કેટલા થયા? 4. એટલે આ જે વિધાન છે એ સાચું થશે. કેવી રીતે સાચું થશે? કારણ કે બંનેનો જે ગુસ્સા છે સોરી એ બંનેનો લસા છે આપણને કેટલો મળે છે? 4 છે એ મળે છે એટલા માટે. ચલો હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 22 એની અંદર 23 અને 33 નો ગુસ્સા 2 થાય. તો ચેક કરી લઈએ. 23 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો કે 23 એકા 23 કારણ કે અવિભાજ્ય સંખ્યા છે કાંઈ ભાગ નહીં પડે. 33 ના તો કે 11 તેરી 33. ચલો હવે આ બંનેમાં સામાન્ય અવયવ કોણ છે? તો કે સામાન્ય અવયવ કોઈ છે જ નહીં એટલે સામાન્ય અવયવ આપણો કોણ હશે? 1. અને અહીંયા તો એવું કહે છે કે ભાઈ ગુસ્સા તો 2 છે એટલા માટે આ વિધાન કેવું થશે? ખોટું છે થશે. કારણ કે બંનેનો ખરેખર જો આપણે ગુસ્સા જોવા જઈએ તો એ ગુસ્સા છે આપણને 1 મળે છે. ચલો હવે આગળ 23મા પ્રશ્નમાં કહે છે બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસ્સા ઓફ ab ગુણ્યા લસા ઓફ ab બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો આ તો સૂત્ર જ છે કે જેનો આપણે હમણાં ઘણા બધા દાખલામાં ઉપયોગ કર્યો છે એટલે એ વિધાન સાચું થશે. ચાલો હવે આગળ લસા ઓફ 10, 20 અને 30 બરાબર 6000 ચેક કરીએ. 10 ના અવિભાજ્ય અવયવ તો કે 10 ના અવિભાજ્ય અવયવ કયા બનશે? તો કે 10 ના જે અવિભાજ્ય અવયવ છે એ આપણને 5 દુ 10 એટલે અહીંયા 5 ગુણ્યા 2. પછી 20 ના અવિભાજ્ય અવયવ તો 20 ના અવિભાજ્ય અવયવ સાઈડમાં પાડી લઈએ તો કે 2 વડે ભાગીએ 10 પછી પાછા 2 વડે ભાગીએ 5 અને 5 વડે ભાગીએ એટલે 1 એટલે જે 20 ના જે અવિભાજ્ય અવયવ કયા પડ્યા? તો કે 2 ની 2 ઘાત ગુણ્યા 5. ચલો હવે આગળ 30 ના અવિભાજ્ય અવયવ. 30 ના અવિભાજ્ય અવયવ તો એની અંદર આપણે જે સંખ્યા છે એને લઈએ અને એના અવિભાજ્ય અવયવ પાડીએ તો કે 30 ને સૌથી પહેલાં આપણે 2 વડે ભાગી શકશું એટલે 15 દુ 30 પછી 3 વડે
5 તેરી 15 અને છેલ્લે પછી 5 વડે 5 એકા 5 એટલે 30ના જે અવિભાજ્ય અવયવ કયા પડે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો હવે આપણે ચેક કરીએ કે ભાઈ આજે ત્રણેય સંખ્યાના જે અવિભાજ્ય અવયવ જે અહીંયા આપણે પાડ્યા છે તો એનો જે લસા છે એ ખરેખર કેટલો આવે છે. તો લસા શોધવા માટે બધા જ અવયવ લખી નાખીએ તો બધા અવયવમાં કોણ કોણ આવ્યું હતું કે 2 છે 3 છે અને 5 છે. તો અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 લખી નાખીએ. હવે સૌથી વધારે ઘાત જોવાની કે ભાઈ 2 છે અહીંયા એક ઘાત છે અહીંયા 2 છે અને અહીંયા નીચે પાછી એક ઘાત છે તો સૌથી વધારે કેટલી ઘાત થાય 2 એટલે 2 ની 2 ઘાત લખો. 3 તો કે એક જ જગ્યાએ જેને એક જ ઘાત છે એટલે 3 ની 1 ઘાત અને ભાઈ છેલ્લે 5 તો કે 5 છે એની બધે એક જ ઘાત છે એટલે 5 ની 1 ઘાત. ચલો હવે બધાને સાદુરૂપ આપીએ તો કે 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણાકાર કરી નાખે 5 ચોક 20 ગુણ્યા 3 અને 3 દુ 6 6 ગુણ્યા પાછળ 0 અને 0 એટલે આપણને જે લસા મળશે કેટલો મળશે 60 પણ અહીંયા તો આપણને 6000 કીધું એટલે આપણો જવાબ છે એ ખોટો આવશે. એટલે આવી રીતે છે આ ખરા ખોટામાં સાદુરૂપ અપાશે. ચલો હવે આગળ જોઈએ તો કે હવે આગળ નેક્સ્ટ એની અંદર આપણને કહે છે કે ભાઈ ગુસ્સા ઓફ 5 અને 10 એ બંનેનો ગુસ્સા 10 થાય 5 અને 15 એ બંનેનો ગુસ્સા છે 10 થાય એવું આપણને કહે છે. તો 5ના અવિભાજ્ય અવયવ તો કે 5 એકા 5 10ના અવિભાજ્ય અવયવ તો 5 દુ 10. હવે ગુસ્સા કહેવાય કોણ તો કે બેમાં સામાન્ય હોય ને બેમાં સામાન્ય છે કોણ 5 પણ અહીંયા તો એવું કહે છે કે 10 થાય ગુસ્સા એટલે આપણો જવાબ છે કેવો થશે ખોટો થશે કારણ કે ખરેખર કેટલા થશે ગુસ્સા 5 થશે પણ અહીંયા 10 કહે છે એટલે અહીંયા વિધાન છે એ ખોટું થશે. ચલો હવે આગળ નેક્સ્ટ આપણને પ્રશ્નમાં કહે છે કે 17 અને 23 એ બંનેનો ગુસ્સા 1 થાય. હા કારણ કે 17 પણ અવિભાજ્ય છે 23 પણ અવિભાજ્ય છે એટલે બેમાં સામાન્ય કોઈ નહીં હોય બેમાં સામાન્ય કોણ થશે 1 એટલે આ વિધાન છે એ સાચું છે. પછી આગળ પાઈ એ સમય સંખ્યા છે તો પાઈ એ ખરેખર કેવી છે તો કે અસમય સંખ્યા છે. શા માટે કારણ કે આપણે ખાલી ગણતરી માટે આપણે 22/7 લઈએ છીએ અથવા 3.14 લઈએ છીએ પણ ખરેખર જો એની કિંમત જોવા જઈએ તો 3.14 પછી ઘણી બધી અનંત સુધી જાય છે અને ક્યાંય ચોક્કસ સમયાંતરે પુનરાવર્તિત નથી થતી. એટલે 9મા ધોરણમાં આપણે એવો એક કોન્સેપ્ટ ભણ્યા હતા કે કોઈ સંખ્યા અનંત સુધી જતી હોય અને ચોક્કસ સમયાંતરે પુનરાવર્તિત ન થતી હોય તો એને આપણે અનંત અનાવૃત સંખ્યા કહેતા હતા. અને અનંત અનાવૃત સંખ્યા છે એ કેવી હતી તો કે અસમય સંખ્યા હતી અને અહીંયા તો આપણને એવું કહે છે કે ભાઈ સમય સંખ્યા છે એટલા માટે આ જે વિધાન છે કેવું થશે ખોટું થશે કારણ કે ખરેખર છે પાઈ એ કેવી સંખ્યા થાય તો કે પાઈ છે એ અસમય સંખ્યા થાય પણ અહીંયા આપણને સમય વાત કરે છે એટલે વિધાન ખોટું. ચલો પછી આગળ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. હા કારણ કે એનું વર્ગમૂળ નહીં નીકળે એટલે એ વાત સાચી છે એટલે અહીંયા વિધાન છે એ સાચું થશે. એટલે અહીંયા વિધાન આપણે સાચું કરી દઈએ. ચલો પછી 81 અસમય સંખ્યા છે પણ 81 તો વર્ગમૂળ નીકળી જાય 81 નું વર્ગમૂળ કેટલું થશે 9 એટલે અહીંયા 9 છે એ સમય સંખ્યા થઈ જાય પણ અહીંયા આપણને રકમ પાછું અસમય કહે છે એટલે આ વિધાન થયું ખોટું. એટલે જવાબ છે એ ખોટું આવશે. પછી વર્ગમૂળ 9 પ્લસ 1 એ અસમય સંખ્યા છે પણ જરાક ધ્યાનથી જોઈએ બાળકો કે વર્ગમૂળ 9 એનું વર્ગમૂળ નીકળી જશે 3 થઈ જાય અને 3 અને 1 તો કેટલા થાય તો કે 4 થાય 4 તો સમય સંખ્યા છે અને અહીંયા આપણને એવું કહે છે અસમય સંખ્યા છે એટલે આ વિધાન ખોટું થશે. એ શા માટે ખોટું કારણ કે સંખ્યાનું જ્યારે સાદુરૂપ આપણે આપીએ છીએ ત્યારે એ આપણને નોર્મલ સંખ્યા મળે છે એટલા માટે આ વિધાન ખોટું. ચલો પછી આગળ 31મા પ્રશ્નમાં વર્ગમૂળ 4 પ્લસ વર્ગમૂળ 9 સમય સંખ્યા છે સાદુરૂપ આપીએ વર્ગમૂળ 4 નું વર્ગમૂળ નીકળે 2 વર્ગમૂળ 9 નું વર્ગમૂળ નીકળે 3 2 અને 3 5 તો હા 5 નોર્મલ સંખ્યા છે એટલે એને સમય સંખ્યા કહી શકાય એટલે વિધાન સાચું. પછી વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે ના 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે એ અસમય સંખ્યા થશે પણ અહીંયા વિધાનમાં આપણને સમય કહે છે એટલા માટે એ વિધાન ખોટું. એટલે આવી રીતે છે આ ખરા ખોટા છે અહીંયા પૂર્ણ થયા. ચલો બાળકો હવે જોઈએ તો કે એક માર્ક્સના પ્રશ્નો છે આપણે જોઈ લઈએ. તો હવે એક માર્ક્સના જે પ્રશ્નો છે એની અંદર આપણને શું કહે છે તો એની અંદર પહેલો પ્રશ્નમાં કહે છે કે ભાઈ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા કેટલો થાય તો અવિભાજ્ય સંખ્યા કોઈ પણ લઈ લો ધારો કે અહીંયા 2 અને 3 લઈ લઈએ તો કે પહેલી જે સંખ્યા છે 2 બીજી સંખ્યા 3 તો આ બંનેમાં કોઈ જ સામાન્ય આવવાનું નથી એટલા માટે એનો ગુસ્સા હંમેશા કેટલો થશે 1. પછી કે જે 25 અને 52 એ બંનેનો ગુસ્સા કેટલો થાય તો ચેક કરી લઈએ 25 અને 52 બંનેના અવિભાજ્ય અવયવ પાડીએ જે સામાન્ય હશે એને આપણે ગુસ્સા કહીશું તો કે 25ના અવિભાજ્ય અવયવ તો આપણને ખબર જ છે બાળકો 5 ગુણ્યા 5 પચું 25 અને 52ના જે અવિભાજ્ય અવયવ છે સાઈડમાં પાડી લઈએ તો કે 52 ને સૌથી પહેલા 2 વડે ભાગાકાર કરીએ તો કે અહીંયા 2 દુ 4 1 વધશે 2 6 12 26 દુ 52
હજી આના પાછળ 2 વડે ભાગીએ 13 દુ 26 અને છેલ્લે 13 એકા 13. એટલે જે 52 છે એના અવિભાજ્ય અવયવમાં શું આવ્યું તો કે 2 ની 2 ઘાત ગુણ્યા 13. અને અહીંયા શું થાય છે તો કે 5 ની 2 ઘાત થશે અને 2 માં કોઈ સામાન્ય અવયવ દેખાય છે બાળકો તો કે ના, ઉપર 5 છે અને નીચે 2 અને 13 છે, કોઈ જ સામાન્ય અવયવ નથી, એટલે અહીંયા ગુસ્સા કેટલો થશે 1 થશે. ચલો પછી આગળ 32 અને 48 એ બંનેનો ગુસ્સા પૂછ્યો છે. તો 32 અને 48 એ બંનેના અવિભાજ્ય અવયવ પાડી લઈએ અને એના આધારે એનો જે ગુસ્સા છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા 32 એટલે થાય શું તો કે 2 વડે ભાગાકાર કરીએ 16 દુ 32, પાછા 2 વડે ભાગાકાર કરીએ 8 દુ 16, 2 વડે ભાગાકાર કરીએ 4 દુ 8, 2 વડે ભાગાકાર કરીએ 2 દુ 4 અને છેલ્લે 2 એકા 2. એટલે 2 કેટલી વખત આવ્યા 5 વખત. એટલે અહીંયા આપણે 32 બરાબર 2 ની 5 ઘાત. 48 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 48 ને 2 વડે ભાગાકાર કરીએ તો કે 24 દુ 48, પછી હજી 2 વડે ભાગાકાર કરીએ 12 દુ 24, હજી 2 વડે ભાગાકાર કરીએ 6 દુ 12, 2 વડે ભાગાકાર કરીએ 3 દુ 6 અને છેલ્લે 3 એકા 3. એટલે જે 48 ના જે અવિભાજ્ય અવયવ કયા પડશે તો કે 2 ની 4 ઘાત ગુણ્યા 3. ચલો હવે આપણે શોધવાનું શું કહે છે ગુસ્સા. ગુસ્સા એટલે 2 માં સામાન્ય અવયવ અને ઘાત સૌથી નાની, તો સામાન્ય કોણ છે તો કે 2 છે અને ઘાત સૌથી નાની એટલે 4 અને 2 ની 4 ઘાત એટલે થાય શું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે આપણો જે જવાબ છે કેટલો આવશે તો કે 16 છે એ આપણો જવાબ થશે. એટલે અહીંયા જે આપેલી જે બંને સંખ્યા છે એનો આપણને ગુસ્સા છે એ 16 મળશે. ચાલો હવે આગળ 11 અને 33 એનો લસા કેટલો થાય તો 11 અને 33 એ બંનેના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ એટલે એના આધારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ એ બંનેનો જે લસા છે એ કેટલો થશે. ચલો હવે 11 અવિભાજ્ય સંખ્યા જ છે એટલે 11 એકા 11, બીજું તો કંઈ આવવાનું નથી. 33 તો કે 33 માં શું થાય કે 11 તેરી 33. તો હવે અહીંયા લસા માટે જેટલા અવયવ છે એ બધા જ એક એક વાર લઈ લઈએ એટલે 11 ગુણ્યા 3 ગુણ્યા 1 અને ઘાત સૌથી મોટી તો કે અહીંયા બધામાં એક એક જ ઘાત છે એટલે મોટી ઘાત તો એક જ થાય. એટલે અહીંયા 11 ની 1 ઘાત, 3 ની 1 ઘાત અને 1 ની 1 ઘાત, 11 એકા 11, 3 ની 1 ઘાત એટલે 3 અને 1 ની 1 ઘાત એટલે 1. એટલે 11 ગુણ્યા 3 33 અને 33 એકા 33. એટલે આપણો જે ફાઇનલ જવાબ છે એ 33 આવશે. એટલે અહીંયા લસા છે આપણને 33 મળ્યો. છેલ્લો પ્રશ્ન તો કે 40 અને 45 એ બંનેનો લસા કેટલો થાય તો કે હવે 40 અને 45 એ બંનેના સૌથી પહેલા તો આપણે અવિભાજ્ય અવયવ પાડીએ અને એના આધારે પછી એનો આપણે લસા શોધીએ. તો કે સૌથી પહેલા 40 ના અવિભાજ્ય અવયવ તો કે 2 વડે ભાગીએ 20, પાછા 2 વડે ભાગીએ 10, 2 વડે ભાગીએ 5, 5 વડે ભાગીએ 1. એટલે જે 40 છે એના અવિભાજ્ય અવયવ કેટલા પડે તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 5. પછી 45 ના અવિભાજ્ય અવયવ તો કે 45 ને 3 વડે ભાગી શકાય 15 તેરી 45, 15 ને હજી 3 વડે ભાગી શકાય તો કે 5 તેરી 15 અને છેલ્લે 5 એકા 5. યસ, એટલે હવે અહીંયા શું થશે તો કે 45 બરાબર 3 ની 2 ઘાત ગુણ્યા 5. ચલો હવે અહીંયા લસા જોઈએ છે તો લસા માટે શું કરવાનું બધા જ અવયવ લખવાના, મતલબ કે 2, 3 અને 5 અને ઘાત સૌથી મોટી લેવાની એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે જોઈએ કે 2 ની સૌથી મોટી ઘાત તો કે 3, 3 ની સૌથી મોટી ઘાત તો કે 2 અને 5 ની તો એક જ ઘાત છે. યસ, એટલે અહીંયા આવી રીતના જવાબ આવશે. ચલો 2 ની 3 ઘાત એટલે થાય શું તો કે 8, 3 ની 2 ઘાત એટલે 9 અને છેલ્લે 5. 8 પંચા તો કે 40 અને 40 ગુણ્યા 9 એટલે 9 ચોક 36 અને પાછળ 0 અને 0 એટલે જવાબ આવશે 360. યસ, એટલે આવી રીતે છે બાળકો અહીંયા આપણા જે એક એક માર્ક્સના પ્રશ્નો હતા એ પણ પૂરા થયા અને આપણો આ જે વિભાગ એ છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિભાગ સાથે.